खटू के साड़ सामटीर रंग भर्यू नानू रूपाळू मारू गामडू ऊंचा नीचा नथी भेद रे रंग भर्यू नानू रूपाळू मारू गामडू कामधेनु समाणी गावडीर रंग भर्यू नानू रूपाळू मारू गामडू धींगा धुराना भरनार रे रंग भर्यू नानू रूपाळू मारू गामडू अंतर प्रकाश सौनी आंख मारे रंग भर्यू नानू रूपाळू मारू गामडू धरती ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું હવે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ બેડિયાનું સ્વાગત કરશે સાગરભાઈ. હવે બાબરાથી પધારેલ અનુસૂચિત સમાજના આગેવાન એવા એડવોકેટ પ્રવીણભાઈ વડિયાથી આવેલા છે. પ્રવીણભાઈ હવે રાજકોટથી પધારેલ સામાજિક આગેવાન નવજીભાઈ રાખસિયાનું સ્વાગત કરશે કાળુભાઈ. કાળુભાઈ રાજકોટથી પધારેલ સામાજિક આગેવાન પ્રકાશભાઈ સોલંકીનું સ્વાગત કરશે અજયભાઈ. રાજકોટથી પધારેલ મહેમાન અમિતભાઈ નું સ્વાગત કરશે શિવલાલભાઈ સરપંચ. રાજકોટથી પધારેલ કામદાર યુનિયનના સભ્ય રાજુભાઈ નું સ્વાગત કરશે કેશુભાઈ. ઓકે, થેન્ક યુ. હવે રાજકોટથી પધારેલ કામદાર યુનિયનના આગેવાન સાગરભાઈ નું સ્વાગત કરશે હવે રાજકોટથી પધારેલ યુનિયનના સંજયભાઈ લાખાણી અહીં ઉપસ્થિત છે.
આવો પધારો 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 લેડીઝ બાકી હવે કુકાવા ગામના સરપંચ અહીંયા પધારેલ છે સંજયભાઈ લાખાણી, એમનું સ્વાગત કરશે મોહનભાઈ. આવી જાઓ. ચમાણિયા પિન્ટુભાઈ. પછી આ માઇકમાં બોલે બેન આ બાજુ ફરજો એટલે મારે બોડી દેખાય. હા સરસ. આ ફોટોમાં જે ફોટો જોવે ને ખબર પડે ક્યાં હું. હવે રાજકોટથી પધારેલ કામદાર યુનિયનના આગેવાન નીતાબેનનું સ્વાગત કરશે ગુલાબબેન. રેડી. હવે રાજકોટથી પધારેલ કામદાર યુનિયનના આગેવાન વર્ષાબેનનું સ્વાગત કરશે જયાબેન. જયાબેન નારણભાઈ. हेलो राजकोट થી પધારેલા શૈલેષભાઈ નું સ્વાગત કરશે ગોરધનભાઈ. રેડી. હવે ગ્રામ પંચાયતના સદસ્ય સરસ.
ઘંટીઓ ગાજતી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું રેડિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ખટક ખટું કે સાડ સામટી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું કામધેનુ સમાણી ગામડી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું વાલ્મીકી સેવા સંગઠન આ થોડાક સમયથી હું જોઉં છું કે નાનો નાનો સમાજ આપણો અત્યાર લગી આપને કોઈ પૂછતું નહીં. હંમેશા આપને એક જ દરજામાંથી જોવામાં આવતા કે ભાઈ એ લોકો સફાઈ કામદાર છે. ખરેખર જોઈએ એક વાતનો વિષય એવો છે કે ભાઈ કચરાવાળા છે. કચરાવાળા ખરેખર તમે લોકો નથી. તમે લોકો તો ખરેખર કચરો લઈ કચરાવાળા તો જે લોકો સિવિલમાં રહે છે ને જે બધા ઘર તમને કચરો આપે છે એ છે. મોદી સાહેબ તમારા પગ પૂછે છે તમને ખબર હોય તો. માણસની કદર. પારસભાઈ સાથે મારી મુલાકાત થઈ, હું બહુ અટ્રેક્ટિવ થયો એમને જોઈ. યુવા શક્તિ અને તમારું સમાજની જે ધજા લઈને નીકળ્યા છે ડગલે પગલે હંમેશા એમને સાથ આપજો. અને એમની પાસે જો સંગઠન હશે તો તમારા સમાજના કોઈ પણ કાર્ય હશે, કોઈ પણ મુશ્કેલી હશે, એમનામાં એવી તાકાત છે ને એવી ચંચળતા છે. આજે તમારા સમાજને બહોળા પ્રમાણમાં જોઈ, એક ધારાસભ્ય પણ જોઈ અને મને બહુ ખુશીની લાગણી થાય છે. અને જે ગ્રામ પંચાયતની મારી જે ટીમ છે, જે મને વર્ક આપે છે, જે મને હંમેશા સાથ આપે છે, એનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને વાલ્મીકી સમાજનો પણ ખૂબ ખૂબ આભારી છું. આ પ્રસંગે મને બોલાવી અને મારું સ્વાગત કર્યું તે બદલ કુકાવા તરફથી મહેમાનો અને બધાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. જય ભીમ. આજે કુકાવા ગામે રાજકોટ સફાઈ કામદાર યુનિયનના સમર્થન આપે એક ચિંતન મીટિંગનું જે આયોજન કરેલું છે તે બદલ કુકાવા ગામના તમામ સફાઈ કામદારોનું સ્વાગત કરું છું. પારસભાઈ બેડિયા રાજકોટની અંદર સતત ઘણા સમયથી દિવસ રાત મહેનત કરી અને આ સમાજના છેવાડાના લોકોની ન્યાય મળે એના માટે સતત પ્રયત્નશીલ રહે. ત્યાર પછી ઘણા બધા ગામોની અંદર એનું સ્વાગત ચિંતન મિટિંગો અત્યારે શરૂ થઈ ગઈ છે. પારસભાઈ જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક એક માણસ, સમાજમાં આવા એક માણસ હોય તો સમાજ કોઈ પણ રીતે તરી જતો હોય છે. પણ અત્યાર સુધી આ સમાજની જે પરિસ્થિતિ થઈ છે, સમાજનું જે આમ જોવા જઈએ તો પતન થતું જાય દિવસે ને દિવસે આપણે સમય પ્રમાણે, તેના મુખ્ય તો કારણ છે જે સમાજની અંદર વિભીષણ અને ગદ્દારો જે પોતાના રોટલા માટે સમાજના અનેક માણસોને ભોગવવું પડતું હોય છે. તો સમાજની અંદર આપણી એક જવાબદારી બનતી હોય છે કે સારા અને સાચા માણસને ઓળખી લેવો, ખોટા માણસને હાંકી કાઢવો આપણી જવાબદારી છે. જો આપણી જવાબદારીમાં આપણે નહીં રહીએ તો આવા લોકો દિવસે દિવસે તમારી પેઢીઓની પેઢી સુધી તમારું આ પરિસ્થિતિ ચાલતું રહેવાની છે. આપણે સફાઈ કામદારો લગભગ આપણે 2-3 પેઢીથી કામ કરતા હોય પણ યોગ્ય વળતર, યોગ્ય પગાર આપણને મળતો નથી, જેના પરિણામે આપણે દિવસે ને દિવસે હાસ્યમાં ધકેલતા જાય છે. આપણે આપણા બાળકોનું ભરણ પોષણ નથી કરી શકતા અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતો હોય તો આપણી પણ જવાબદારી બને છે
સાચો અને પ્રમાણિક માણસ નીકળ્યો હોય એને પૂરેપૂરું સમર્થન આપવું, સમય કાઢી અને એને ક્યાંય પણ કાર્યક્રમ હોય તો કાર્યક્રમમાં જવું. આઝાદીના 75 વર્ષ પછી આપણી જે પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. આપણે શિક્ષણથી વંચિત રહેતા જાય છે, રોજગારીના પ્રશ્નો, એટલે આવા અનેક પ્રશ્નો આપણે ઘેરાયેલા રહેતા છે. પણ એક સાચો દિશા બતાવવાનો વ્યક્તિ આપણને જાગે તો આપણો ક્યાંક ઉદ્ધાર થઈ જાય. તો પારસભાઈ ને જ્યાં પણ કાર્યક્રમ હોય, જ્યાં પણ સપોર્ટ દેવાનો થતો હોય ત્યાં બધે આપશો. એના આગેવાનો પણ એમાં સતત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તમારા લાગતા વળગતા લોકોને પણ જાગૃત કરવામાં આવે. જો તમે સંગઠિત રહેશો તો તમે બધું કાર્ય પાર પાડી શકશો. જો સંગઠિત નહીં હોય તો કોઈ કાર્ય પાર નહીં પાડી શકો. એટલે આપણે વિનંતી છે કે ગ્રામ્ય વિસ્તારને આજુબાજુના ગ્રામ્ય તમામ લોકોને જાગૃત કરવામાં આવે. જો જાગૃતતા હશે, એકતા હશે તો તમારા આવનારા દિવસોમાં તમારા જે પ્રશ્નોનું નિરાકરણ થશે. ઘણા સમયથી રાજકોટમાં સતત રાત દિવસ મહેનત કરેલી છે અને આની સફળતા પછી આ સમગ્ર ગુજરાતની અંદર જે સફાઈ કામદારો છે એ ન્યાય આપણી જે આ યાત્રા છે એ ગામે ગામ સુધી પહોંચે અને ગુજરાતના તમામ ગામોની સુધી આ એક વિચાર પોગે. એટલે તમામ લોકો જાગૃત થાય ને ગુજરાતની અંદર જે છેવાડાના લોકો જે છે એ લોકોને ન્યાય મળે એના માટે તમામે લોકોને પ્રયત્નશીલ રહેવું પડશે. બીજું એક તમામ ગામોની ચિંતન શિબિર થઈ જાય પછી એક મોટું સંમેલન પણ થાય. આવું પણ મારું એક મંતવ્ય છે. તો આટલું જાજી વાત નહીં કરતા હું ફરીથી એક સંગઠન કરી અને આવનારા દિવસોમાં એક મોટું મહાસંમેલન થાય એવું મારું એક મંતવ્ય છે. જય ભીમ, જય જય ભીમ, જય ભીમ. આપણો ઉદ્ધાર એમાં જ છે, પછી ઉદ્ધાર નથી આપણો એમાં. હા, પાછા તમે ગાડીમાં જોઈ લો ફોટો. સાહેબ આપણે એક જ છે, બીજું કોઈ છે નહીં. સૌપ્રથમ તો લક્ષ્મણભાઈ વાઘેલા, દિનેશભાઈ ટીમાણીયા, સુનિલભાઈ વાઘેલા, ગોરધનભાઈ ગોયલ દ્વારા આજે 10 દિવસથી મહેનત કરી અને આખું જે આયોજન કર્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગોરધનભાઈની તબિયત ખરાબ હોવા છતાં તે ગામે ગામમાં પ્રવાસ કરી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને બીજા બધા ગામમાંથી અમને ફોન આવવા માંડ્યા છે કે ભાઈ કુકાઓમાં એક જ શું કામ મિટિંગ કરો છો, અમારે ગામમાં મિટિંગ કરો, અમારે જાગૃત થવું છે. એટલે ધીમે 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 જે ગળામાં ખેસ પહેરો છે મેં બાબા સાહેબનો, એના આશીર્વાદથી આપણા માટે જે કાયદા ઘડીને ગયા છે એના માધ્યમથી આપણે લોકો બધાએ એક થઈ આપણા મુદ્દાને વાચા આપવી પડશે. એટલે મારી આ ગામમાં બીજી મિટિંગ છે. એટલે ધીમે ધીમે લોકોમાં આપણી વાત પહોંચતી થાય છે. આજે આપણી માટે બહુ મોટી વાત કે ગ્રામ પંચાયતના પ્રમુખ છે, આપણું સન્માન કરવા આવે આપણી માટે બહુ મોટી વાત કહેવાય. બીજા ગામમાં મેં ક્યારે જોયું નથી કોઈ ગ્રામ પંચાયતના પ્રમુખ છે આપણે સન્માન કરવા આવે. મતલબ ક્યાંક આપણે સાચા રસ્તે છીએ અને ક્યાંક ગળામાં સાચો ખેસ છે એના કારણે થાય છે. આની પહેલા મેં તમને વાત કરી હતી અને તમે ઘણા બધા લોકો જાગૃત થયા છો. લોકોમાં જય ભીમનું મહત્વ કેટલું છે એ તમને હું સમજાવીશ. ક્યારે સમજાવીશ કે જ્યારે તમારા ધીમે 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 બધા પ્રશ્નો સોલ્વ થશે. જ્યાં સુધી તમારા ગળામાં આ ખેસ છે ને ત્યાં સુધી તમને કોઈ અડી નહીં શકે. આ ખેસની તાકાતથી અમે રાજકોટમાં 27 વર્ષ જૂનો પ્રશ્ન સોલ્વ કર્યો. મેં તમને હમણાં જ વાત કરી હતી. આમ તો સમગ્ર ગુજરાતમાં 40 વર્ષ જૂનો પ્રશ્ન છે સફાઈ કામદારની ભરતીનો, પણ રાજકોટમાં 27 વર્ષ પહેલા આપણા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર છે, ત્યાંના પેલા જે તે સમયના ધારાસભ્ય હતા, એ 360 લોકોને કાયમી સફાઈ કામદારની ભરતીમાં નોકરી અપાઈ હતી આપણા સિદ્ધાર્થભાઈ પરમારે. આથી 27 વર્ષ પહેલા.
એમાં પણ આપણા જે લેભાગો આગેવાનો, જે પૈસા ખાનાર આગેવાનો છે, એને વિશ્વાસના આધાર ઉપર સિદ્ધાર્થભાઈએ કૂપન આપી દીધી. જેતસમાં કૂપન હતા પેલા, ઓલા લાલ ને લીલા ને પીળા ને એવા કૂપન હતા. કૂપન વિશ્વાસ આપી દીધા અને આપણા આગેવાનોએ 27 વર્ષ પહેલા એ કૂપન 10-10 હજારમાં વેચી નાખ્યા. મૂળ ખરાબી ઘરની અંદર છે, બહાર નથી. આ તમે તમારી પરિસ્થિતિ કોઈ કાંઈ પણ હોય ને તો એનું મૂળ કારણ છે ને આપણા કહેવાતા આગેવાનો, પૈસા ખાનારા આગેવાનો છે. બીજાને તમે દોષ ન આપી શકો. શું કામ? આપણે ઈશ્વર આવડી બધી બુદ્ધિ આપી છે, પણ આપણે ઓળખી નથી શકતા કે પારસભાઈને મહત્વ આપવું કે લક્ષ્મણભાઈને મહત્વ આપવું કે સુનિલભાઈને આપવું. આપણે ત્યાં આપણી તર્ક સાથે નથી વાપરતા. એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ. આજે ગામે ગામમાં અમે જાય છે, તમને થાય છે કેવી પરિસ્થિતિ છે. અનુભવી લોકો હોય, આપણાથી વડીલ મુરબ્બીઓ હોય, અને અમારી પાસે કગરતા હોય કે ભાઈ અમે લોકોને એક કરવાનો પ્રયાસ પણ સમાજને એકતા નથી આવતી. એનું મૂળ કારણ છે ને આપણે દલિત સમાજ છે ને આપણે વિખેરાઈ ગયો છે. ઓલો વાલ્મીકી, ઓલો વણકર, ઓલો ચમાર, ઓલો તુરી, ઓલો બારોટ. આ બધી વસ્તુથી શું થયું છે? આપણા હકો છીનવાઈ ગયા છે. એટલે આ લોકો શું કરે? જાતિનું રાજકારણ રમવા માંડ્યા. આપણે બધે વચ્ચે જાતિનું રાજકારણ આવવા માંડ્યું. એના કારણે છે ને આપણામાં એકતા ઓછી થઈ ગઈ. બાકી બધા પોતપોતાનું કામ કરે છે. કોઈ આપણા કામમાં કોઈ નડતરૂપ નથી. બધાએ પોતપોતાનું કામ કરીને પોતાનું ઘર રડે છે. એમાં ક્યાંય કોઈ આપણે નડતરૂપ નથી. આજે દલિત બન્યા ને અમે રાજકોટમાં, એટલે 27 વર્ષ જૂના પ્રશ્નને વાચા આપી. 27 વર્ષ જૂના પ્રશ્નને સ્ટેજ ઉપરથી બોલવું પડ્યું. 68 કોર્પોરેટરને, 3 ધારાસભ્યોને, 2 સાંસદને, શહેર પ્રમુખને સ્ટેજ ઉપરથી બોલવું પડ્યું કે રાજકોટ કામદાર યુનિયનના અધ્યક્ષતામાં સફાઈ કામદારની ભરતી અમે મંજૂર કરી છે. આવું બોલવું પડ્યું. શું કામ? અમારા પર દલિતનો સિમ્બોલ લાગ્યો એટલે. હા, તમારે જ્ઞાતિનું રાજકારણ કરવું હોય એની મારા રસ્તા તમારી પાસે ખુલ્લા છે. અમે બહુ બેઠા, આ બધા બેઠા બહુ સ્પષ્ટ માણસો છીએ. અમે જ્ઞાતિનું રાજકારણ કરવા નથી માંગતા. સિદ્ધાર્થભાઈ છે તે 360 જણા જે નોકરી આપી ને એ ઓનલી ફોર વાલ્મીકી સમાજને જ આપી છે નોકરી. એ પોતે વણકર સમાજમાંથી આવે છે. છતાં 360 લોકોને વાલ્મીકી સમાજને જ કૂપન આપ્યા. શું કામ? કે ત્યાં સ્પષ્ટ રીતે રાખવું પડે કે ભાઈ જેનો જે હક છે એને જ આપવાની વાત છે. આપણા આંદોલનમાં સમગ્ર દોરી સંચાર સિદ્ધાર્થભાઈ પરમારનું હતું. મહેનત અમારી હતી, મગજ, એનું પ્લાનિંગ એ બધું સિદ્ધાર્થભાઈનું હતું. એના કારણે દલિત બન્યા. એના કારણે અમે લોકો આ જંગમાં છે ને આંદોલનમાં જીતા છીએ. અને ગુજરાતના ઇતિહાસમાં હું તમને મોટી મોટી વાતો ન કરતો. મેં તો આની પહેલા તમને કીધું હતું કે ફેસબુકમાં મારું પેજ તમારે ખોલી દો, પારસ બેડિયા. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈ કલેક્ટરની અંદર છે ને ઉપવાસ કરવા નથી બેઠા. અમે અંદર ઉપવાસ કર્યા, કલેક્ટરની અંદર, કલેક્ટર ઓફિસની અંદર. ગુજરાતમાં ક્યારે એવું નથી બન્યું કે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસની અંદર ઉપવાસમાં બેઠું. અમે અંદર બેઠા હતા. અને કોઈની તાકાત નથી કે અમને અડે પોલીસ વાળા. શું કામ? અહીંયાની તાકાત હતી, આની તાકાત હતી. કે બાપ ભેગો હોય ને તો કોઈની તાકાત નથી કોઈ અડીએ કે તમને. હું તમને ખોટા રસ્તે લઈ જવા નથી માંગતો, પણ અત્યાર સુધી જે આગેવાનોએ તમારા મનમાં જે ઝેર ઘોળ્યું છે એને હું તમને એની તમને સત્યતા દેખાડવા માંગુ છું કે આ વસ્તુ છે, આ નહીં કરો. રાજકોટમાં અત્યારે હું તમને કહી દઉં, રાજકોટમાં અત્યારે જ્ઞાતિ લેવલનું રાજકારણ ચાલે છે. જ્ઞાતિ લેવલના રાજકારણમાં શું થાય કે જે આગેવાન બહેનો છે એના પોતાનું ઘર બને, એનું પોતાનું ઘર ભરે. તમે વિચાર કરો, અત્યારે જે આગેવાનો બહેના છે 1-1 લાખ રૂપિયાની ઘડિયાળો પહેરે, 30-30 હજારના બૂટ પહેરે, 10-10 હજારની કપડાની જોડીઓ પહેરે, એના 80-90 લાખના મકાન થાય. નોકરી ધંધા ન કરતા હોય તો આ બધી ક્યાંથી બને? આ તમે બધા બેઠા છો, તમને ખબર છે 8 કલાક નોકરી કરી 10-12 હજાર પગાર આવે, એમને ન આવે. તો આ બધું ક્યાંથી? આ બધું તમારા જે પૈસા, તમારા હકના પૈસા એ લઈ અને પોતાના ઘર ભરવાના આ જ્ઞાતિનું રાજકારણ કહેવાય. કે જ્ઞાતિનું જ રાજકારણ કરવાનું. વાલ્મીકી ભાઈ, અમારા વાલ્મીકી, ભાઈ અમારા વાલ્મીકી. હા, પાછું સમાજ કલ્યાણમાં કઈ તમારે લાભ લેવો હોય ને તો એમ કઈ ભાઈ અમે આમાં વાલ્મીકી દલિતો, હરિજન, વાલ્મીકી અમે છીએ, દલિત છીએ, અમે જય ભીમ વાળા છીએ. ત્યાં પર લાભ લેવા ટાઈમ પછી આપણે આની ઓળખાણ આપવાની. જેટલા આતંકવાદીઓ છે ને દુનિયામાં,
જેટલા પણ દુનિયામાં આતંકવાદીઓ છે ને એ બધાના આતંકવાદીના છોકરા છે ને કોઈક ડોક્ટર છે, કોઈક એન્જિનિયર છે, કોઈક મોટી પોસ્ટ ઉપર રહી છે ક્યાંક, અને ઈ શું કરે, બીજાના છોકરાને છે ને આતંકવાદી બનાવે છે. આ જ કામ આપણા આગેવાનોનું છે. તમારા છોકરાને દારૂ એને જુગાર રવાડે ચડાવી દે, એના છોકરા હારી હારી સ્કૂલમાં ભણતા હોય. શબ્દની મારામારી છે. એક શબ્દ તમને સંત બનાવી દે, એક શબ્દ તમને આતંકવાદી બનાવી દે. સમજી લેજો. આ રાજકારણ, આ જ્ઞાતિનું રાજકારણ આજકાલ આપણે આગેવાનો રમે છે. તમે મને એક વસ્તુ કહો કે આપણું કામ છે સફાઈનું કામ, આપણું કામ છે સફાઈ કામદારીનું કામ. આપણે સફાઈ કામદારમાં મ્યુનિસિપાલિટી કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં ગ્રામ પંચાયતમાં નોકરી કરવાની. એમાં બીજી જ્ઞાતિભાઈ ક્યાં નોકરી લેવા આવે? હા, તમારામાં સંગઠન હોય, તમારામાં તાકાત ન હોય, તમે જગ્યાએ ખાલી રાખો, તમે તમારું ઘર ખુલ્લું રાખો એટલે ગમે કૂતરો કરવાનો અંદર. તમે અહીંયા ચોઈટા રહ્યા તો કે ના, તમે સમાજની વચ્ચે રહ્યા તો કે ના. આપણે શું સમાજનું કામ છે? આપણે એમ કહી ને સમાજ શું કહે, સમાજ તેલ લેવા કે સમાજનું શું આપણે કામ છે? હા, આપણે પત્રિકા દે, લગ્નની પત્રિકા દેવા જવું તો સમાજને દેવાનું. સમાજ તમારે આવવાનું છો, 4 કાંટિયા ભાઈ સમાજના ગોતવાના. આપણે આવા ડબલિયા વેડા, આપણે આપણી નીતિમત્તા સ્પષ્ટ નથી રાખતા, એના કારણે આપણે દુઃખી છીએ. આજે આ બધાને ખબર છે કે ગાંડા નથી કે સન્માન કરવા આવે છે, એમનો બધા ગાંડા થઈ ગયા છે. અહીંથી ગયા પછી રાજકોટમાં એના ઉપરથી ફોન આવ્યા કે ભાઈ જો જોઈએ રાજકોટમાં પત્તરાણી નાખી બધાની. આ જે ટીમ છે એ રાજકોટમાં બધાની પત્તરાણી નાખી છે એટલે લોકો આ સન્માન કરવા આવે છે. જોજો, એની હારે રહેજો બધા. એનો કઈ ગાંડા નથી કે સન્માન કરવા અહીંયા આવે છે. અમે જાહેર મંચ ઉપર વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરમાં બોલી કે સમાજના નામે 1 પણ રૂપિયો ખાતા નથી ને ખાવા દેશો નહીં અમે. એટલા માટે સ્પષ્ટ રહેવું પડે છે, એટલા માટે એટલું અમારે ચોખ્ખું રહેવું પડે છે કે કાલ સવારે ક્યારે પણ કોઈ પ્રશ્ન ઉભો થાય તો કોઈ એમનો કે પારસભાઈ 2 રૂપિયા ખાઈ ગયા. તાકાતથી કહું છું તમને. આ બધી વિડીયો અહીંયા ઉતરે છે, અહીંયા 2 વિડીયો અહીંયા ઉતરે છે મોબાઈલમાં બધી. મને વિડીયો દેખાડો ગમે ત્યારે, અને ક્યારે 2 રૂપિયા ખાવ તો મને દેખાડજો વિડીયો. તો તમે પૈસા ખાતા છે, ખાડા મારજો જાહેરમાં મને. આ અત્યારે દિશામાં ચાલવું પડશે. કેમ કે જ્યારે કોઈ સમાજના આગેવાનને આપણે જગ્યા આપી, ઈ આગેવાને ઈ જગ્યાનો ઉપયોગ પોતાના ઘર માટે જ કર્યો છે, ક્યારે સમાજ માટે નથી કર્યો. હું નથી માનતો કે સમાજની અંદર એકતા નથી. હું નથી માનતો કે લોકોમાં એકતાનો અભાવ છે. હું નથી માનતો. આજે સતત 1 વર્ષથી જ્યારે મેં આંદોલન ઉપાડ્યું, લોકોની સામે સાચી વાત મૂકી, ત્યારે લોકોને ખબર પડી કે ના, આ સાચી વાત છે, હવે જોડાવવું પડશે. કબીર સાહેબે બહુ મોટી વાત કે તમને પારસભાઈની પોતાની મોટી વાત કે બડે બડાઈ ના કરે, બડે બડા ના બોલ, હીરા મુકશે ના કે લાખ અમારા મોલ. કબીર સાહેબે એવું કીધું કે હીરો કોઈ દી એમ ન કહે કે મારો મૂલ્ય છે લાખ રૂપિયા છે. કોઈ વ્યક્તિ પોતાના મોઢે છે ને એની વાત ન કરી શકે. પણ આ શું કામ કેવું પડે છે કે અમે અમારા કામ કરીને તમને દેખાડ્યા કે જો અમે કામ કર્યા છે. આ પ્રશ્ન છે રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયત સુધી બધામાં કવર થઈ જાય. એટલે દરેક જગ્યાએ તમને નોકરી મળે અને તમે આર્થિક રીતે સદ્ધર થાવ. 2 રૂપિયા તમારી પાસે આવે તો તમે બાળકોને ભણાવી શકશો. ભણાવશો એટલે શું થાય કે તમારું કોઈ શોષણ નહીં કરે. તમે દલિત છો, વાલ્મીકી છો, એનાથી કોઈ ડર નથી લાગતો. તમે આંબેડકરવાદી બન્યા તો માણસોને ડર લાગશે. શું કામ? કે તમને ખબર પડવા માંડી કે અમારું રોજ આટલું છે, આટલું પીએફ કપાય, આટલું ઈએસએ કપાય, આટલું બોનસ મળે, આટલા ભથ્થા મળે, આટલું મેડિકલ મળે. દલિત કોઈ ફેર નથી પડતો. તમે કહી દો હા તમે આંબેડકરવાદી બન્યા એટલે આ લોકોના છે ને ધોતિયા ઢીલા થઈ જવાના છે. એટલા માટે હું તમને બધાને આ સ્ટેજના માંથી એટલું જ કહેવા માંગુ છું કે દલિત તમારી ઓળખાણ છે, પણ બાબા સાહેબે તમારા લોહીમાં જે સંગઠનની તાકાતનું જે ઇન્જેક્શનો માર્યા છે એને તમે અંદર ભેળવી અને તમે આગળ લઈ આવો એને. કે આવનાર દિવસોમાં આ જે તમે સંગઠન બનેલું છે, આવનાર દિવસોમાં સમાજના દરેક લોકોને કામ આવે. હું તમને એક આ ખોલો ભાઈ, એક આ વિડીયો સંભળાવી દઉં. ખોલો. રાત દિવસ એક કરી શહેરને સાફ સુથરું રાખવાનો પ્રયાસ કરનાર સફાઈ કામદારો
જેને હવે રાજકોટ મહાનગરપાલિકાએ ન્યાય આપવા સમાન નિર્ણય કર્યો છે. લાંબા સમયથી અટવાયેલી કાયમી સફાઈ કામદારોની ભરતી કરવા માટેનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાએ કર્યો. ખાસ કરી વાલ્મીકી સફાઈ કામદાર સમાજને પ્રાધાન્ય આપી આ ભરતી કરવાના નિર્ણયને આગામી જનરલ બોર્ડમાં દરખાસ્તના રૂપમાં મૂકવામાં આવશે. રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયને સફાઈ કામદારોએ આવકાર્યો છે. સફાઈ કામદારોને કાયમી રોજગારી મળે, મહાનગરપાલિકાને કાયમી સફાઈ કામદારો મળે તે અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, મેયર અને આરએમસીના પદાધિકારીઓ લાંબા સમયથી મંથન કરી રહ્યા હતા અને આ જ મુદ્દે મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા પરામર્શ થઈ. સરકારના સકારાત્મક વલણની સાથોસાથ હવે આ દરખાસ્ત મુકાયા બાદ સત્વરે કાયમી ભરતી થાય તે પ્રકારનું પણ આયોજન છે. આ રીતે ભરતી કરી વાલ્મીકી સફાઈ કામદાર સમાજને ન્યાય આપવાની રાજકોટ મહાનગરપાલિકાની આ અભૂતપૂર્વ પહેલ અન્ય મહાનગરપાલિકાઓ માટે અને નગરપાલિકાઓ માટે પણ પથદર્શક સાબિત થશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી લઈને આજ દિવસ સુધી એટલે કે 51 વર્ષ થઈ ગયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપનાને. એમાં 40 વર્ષથી આ નિર્ણય નહોતો લઈ શકાતો. સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ ભરતીનો નિર્ણય હતો. એ નિર્ણય કરવા માટે અનેક વિસંગતતાઓ આવતી હતી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના શ્રી આર પાટીલ સાહેબ, અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા સાહેબ અને રાજકોટ શહેરના અમારા પ્રમુખ શ્રી મુકેશ જોશીની અને મ્યુનિસિપલ કમિશનર શ્રી, સેનિટેશન ચેરમેન શ્રી, આ બધા માન્ય મેયર શ્રીની બધા સાથે બેસી અને આ એક નિર્ણય ઐતિહાસિક કર્યો છે. આવનારા દિવસોની અંદર સફાઈ કામદારની પાર્ટ ટાઈમ કાયમી ભરતીનો નિર્ણય આવનારા 7 તારીખે જનરલ બોર્ડમાં જઈ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની બહુમતીના કારણે આ નિર્ણય અમે લોકો પાસ કરવા જઈ રહ્યા છીએ. સેનિટેશન સમિતિએ આનો ઠરાવ કર્યો હતો. સેનિટેશન સમિતિના ઠરાવ બાદ આ પ્રકરણ જનરલ બોર્ડમાં છે. 40 વર્ષ બાદ ગુજરાતમાં સૌથી પહેલી રાજકોટ મહાનગરપાલિકા નિર્ણય કરવા જઈ રહી છે. ખાસ કરીને કહું તો વાલ્મીકી સમાજના પરિવારજનો જે પરિવારજનો છે એ લોકો આ દેશને સાફ કરતા આવ્યા છે. આખા દેશમાં ગૌરવ સાથે ને એક પ્રાઉડ લઈ શકાય એવા આ સમાજ છે કે જે દેશને સાફ કરી રહ્યો, આઝાદીથી સાફ કરી રહ્યો છે. તો આ જ પરિવારને લાભ મળવો જોઈએ. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની એક લાગણી હતી કે અને રાજકોટ મહાનગરપાલિકાની, રાજકોટ શહેર ભાજપની અમારા આગેવાનોની લાગણી હતી કે આ પરિવારને જ લાભ મળવો જોઈએ. તો વાલ્મીકી સમાજને પૂરતો ન્યાય આપવાના આજે અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકાની સરકારે પ્રયત્ન કર્યા છે. અભિનંદન આપું છું. તમારા માટે લેડો છે છોકરો. આ નિર્ણય છે અમે એવું બોલે છે કે ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજને સફાઈ કામદારમાં લેવા, નો રોસ્ટર પ્રથા. આ નિર્ણય લોકોએ બહુમતીથી બધા પાસ કર્યો રાજકોટ મહાનગરપાલિકામાં. હવે આ મુદ્દો છે એ પ્રોપર મુદ્દો આપણા હાથમાં આવી ગયો છે. પ્રોપર મુદ્દાના માધ્યમથી આપણે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં જેટલી બને એટલી છે ને આપણે ભરતી કરાવવાની છે, જેટલી બને એટલી. તો શું થશે કે તમારો પગાર વધશે, તમારો પગાર મોટો આવશે, તો આર્થિક રીતે તમે સદ્ધર બનશો. આર્થિક રીતે સદ્ધર તમે બનશો, તમારા બાળકોને ભણાવી શકશો, બાળકોને ભણાવશો, સારી પોસ્ટ પર જશે, એનું શોષણ નહીં થાય, તમે સારી લાઈફસ્ટાઈલ જીવી શકશો. અને મૂળ કારણ ભણ્યા પછી કે જે તમારા આંબેડકર વિચાર તમારા આવશે ને તમારામાં, એટલે ભવિષ્યમાં તમારે સમાજને ઉપયોગી થશે. આ હું એટલે કહું છું કે 1 વર્ષ પહેલા મેં નીકળ્યા લડાઈ કરવા, ત્યારે એક વિસંગતતા આવતી હતી સમાજની અંદર. એક ગ્રુપ એવું હતું જે સમાજના પૈસા ખાતા હતા, સમાજનું શોષણ કરતું હતું, સમાજના ઘર જ ભર્યા. આજ એક ગ્રુપ એની સામે એવું પડ્યું, અમે બધા રંગ છીએ, અમે બધા નવજુવાન છીએ, અમે બધા એવું ઈચ્છતા હતા કે બધા ભેગા મળીને કામ કરીએ. રામાપીરનો પાઠ કર્યો. રામાપીરનો પાઠ કરીને અમે એવું કીધું કે ધાર્મિક રીતે આપણે લોકો સમાજને જોડીએ. બધાને પત્રિકા આપી, પણ કોઈ પણ વ્યક્તિમાં જોડાણ નહીં અમારી સાથે. શું કામ? એના પેટમાં પાપ હતું. સાહેબ 15 કરોડ રૂપિયા ભરતીના નામે ઉઘરાવ્યા. કેટલા?
રાજકોટમાં. કેટલા? 15 કરોડ રૂપિયા. વધારે તો મને ખબર નથી, પણ મારી જાણમાં છે 15 કરોડ રૂપિયા ભરતીના નામે અગાઉ આપણા સમાજના આગેવાનોએ ઉઘરાવી લીધા રાજકોટમાં. બહુ તકલીફ પડતી હતી, કારણ કે બીજું કઈ માધ્યમ હોત તો તમને ટીવીના માધ્યમથી બધું દેખાડત. મેં કીધું હતું ભાઈને, પણ કંઈક વ્યવસ્થાના અભાવના કારણે ટીવીની વ્યવસ્થા નથી થઈ, ટીવીમાં તમને દેખાડત કે કેવી કેવી એક વર્ષથી લડત અમે કરી છે. બરાબર છે. વિસ્તારમાં ગયા, 14 વિસ્તારમાં ઢોલ લઈને ગયા, બધાને જગાડ્યા, કીધું સફાઈ કામદારની ભરતીના મુદ્દા માટે જાગો તમે બધાય. ધીમે ગ્રુપ છે આપણું વધતું ગયું, અને સાથે આપણા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર એના દોરી સંચારથી એના માર્ગદર્શનથી અમે આગળ વધતા જ ગયા. 100, 200, 300, 400, 500, 1000, 2000, અત્યારે 3-4 માણસોનો ગ્રુપ છે અમારી પાસે. એનું એક જ કારણ છે કે નીતિમત્તા અને પ્રામાણિકતા. હું અહીંથી બેઠા તમામ લોકોને એટલું કહીશ કે તમારી આજુબાજુના ગામના લોકોને પણ તમે જાણ કરો કે રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડમાં સફાઈ કામદારની નો રોસ્ટર પ્રથા. તમને કહી દો, રોસ્ટર પ્રથા નહીં. રોસ્ટર પ્રથા એટલે બધી જ્ઞાતિ આવે. ઓનલી ફોર ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજની જ ભરતી થાય એવો જનરલ બોર્ડમાં રાજકોટમાં ઠરાવ થયો છે. એટલે આ ઠરાવ છે બીજી નગરપાલિકાઓમાં મંજૂર થાય એવી બધી સરકારની લાગણી છે. એટલા માટે ભાઈ એક મિનિટ મૂકી દેજો, ઘડી પર ધ્યાન ભટકે છે બધાનું. ભાઈ એક મિનિટ, સાગરભાઈ ઘડી બંધ રાખજો. એટલે શું થાય છે કે તમે બધાને વાત કરશો, બધા એક થશે તો આપણે એમાં કઈક નિર્ણય લેવી શકશું. નિર્ણયની જવાબદારી મારી, નિર્ણય આવશે એ જવાબદારી મારી. તમે ફક્ત સંગઠિત રહ્યો, તમે સંગઠિત ફક્ત રહ્યો એટલે નિર્ણયની જવાબદારી અમારી છે. નગરપાલિકામાં ભાઈ એક મિનિટ, ભાઈ નગરપાલિકામાં મહાનગરપાલિકામાં બધામાં ભરતી થવાની ફાઇનલ છે. એ શાસક પક્ષના નેતાઓ કહે છે, આપણે નથી કહેતા. શાસક પક્ષના નેતાઓ પણ આપણી સાથે તમને કહી દો, જયારે લક્ષ્મણભાઈ મારો ફોન આવ્યો, લક્ષ્મણભાઈના ફોન કર્યા પછી અમારા જે સોર્સિસ હતા, અમારી સાથે જે પાર્ટી જે કાર્યકર્તા જોડાયેલા છે, અમે એને ફોન કર્યો કે અમારે ભાઈ સીધી મુખ્યમંત્રી સાથે મુલાકાત જોઈએ છીએ ભાઈ, અમે સીધી રજૂઆત કરશું, અમારે કોઈ નીચેના અધિકારીની રજૂઆત નથી કરવી. એ કીધું તો બધા ભેગા થાવ એટલે આપણે છે ને ચૂંટણી પછી બધા મુખ્ય લોકો છે એ સીધા મુખ્યમંત્રીને મળી લે. જો અમે દૂરથી આવીને તમારી ચિંતા કરતા હોય તો તમે તો લોકલ લોકો છો, અહીં રહેવાના, અહીં રહેતા લોકો છો, તમારે ચિંતા તમારે વધારે હોવી જોઈએ. તમે લોકો બધાને જગાડો અને બીજી નગરપાલિકામાં ભરતી થવાની શક્યતા પૂરેપૂરી છે. જો આવનાર દિવસે તમને કહી દો, આપણા કોઈ મન નથી લગતો આપણા કોઈ હોય કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પરીક્ષા પાસ કરી કોઈ સારી પોસ્ટ પર નોકરી લેવાના હોય. આપણી પાસે આપણા આર્થિકનું આપણા કમાવાનું સાધન એક જ છે, ગુજરાતી ચલણ સાંભળો, બીજું કાંઈ નથી. હા, ભણે છે વસ્તુ અલગ છે, પણ એક વર્ગ એવો પણ છે જે સફાઈ કરીને પોતાનું ઘર ચલાવે છે, આપણે એનું ધ્યાન રાખવું પડશે. એટલા માટે તમે લોકો સંગઠિત થઈ અને આ મુદ્દાને કેટલી વહેલી તકે પૂરો કરવો એ તમારા હાથની વાત છે. જો રાજકોટ હોય, હું અહીં રહેતો હોત તો હમણાં મુદ્દાને હું ગામમાં ફરીને પૂરો કરી નાખું. પણ રાજકોટમાં જે રીતે પ્રશ્ન પૂરો કર્યો બરાબર, એ જ રીતે આપણે ગામમાં જો પ્રશ્ન પૂરા કરવો હોય તો તમે બધા એક થાવ. તો હું 100% મને વિશ્વાસ છે, બાબા સાહેબના સંવિધાનના અનુસરીને આપણે લોકો બધા ભેગા થઈ અને પ્રશ્ન પૂરો કરશે, મને વિશ્વાસ છે. તમે બધા ખાલી એક રહ્યો, બીજી કોઈની આપણે કઈ જરૂર નથી, કોઈની તાકાતની જરૂર નથી. આપણે આજે તમારા પ્રમુખ છે, મારા સતત મારા કોન્ટેક્ટમાં છે, એ મારી સાથે જોડવામાં, એ મને કહે છે કે આપણે આ પ્રશ્ન ઉપાડી અને જો કાયમી રોટલો મળતો તમને ક્યાં વાંધો છે, પણ જણનાણીમાં જોડ ન હોય તો બીજા શું કરે એમાં? આ તમારો પર બુદ્ધિ આવે છે. છેલ્લે તમે જ લોકો નહીં જાગો તો એ લોકોને કઈ ફેર નથી, પણ અમી લઈજો. કોન્ટ્રાક્ટ પત્ર હાલશે, તમારું શોષણ થતું રહેશે, પીએફમાં ગોટાળા, ઈએસના ગોટાળા, બોનસના ગોટાળા. તમને ક્યારે કોઈ વસ્તુ મળી છે? સમસાણ માટે આપણે અલગથી આપણે ભાઈ નીકળી જાવ, તમારું સમસાણ અલગથી બનાવો. નથી ક્યારે સાસરી જમીન આપી નાખી, ઈડીઓબીસ ના પોટ આપ્યા, કાંઈ કોઈ વસ્તુ નહીં. ક્યારે તમને કોઈ વસ્તુ આપી? ક્યારે નિવૃત્ત થઈ ગયા? મને એ દિવસ નિવૃત્ત થઈ ગયા પૈસા નથી મળ્યા, બોલો. સેશન નીચેની કોર્ટમાં, લેબર કોર્ટમાં કેસ સીધી ગયા છે, કેસ સીધા પછી ઓર્ડર ઉપર એ લોકોના પૈસા પાસ નથી થતા, મળતા નથી. આંતિ દયનીય પરિસ્થિતિ કેવી આપણી સમાજની? આજે જયારે સમાજના કોઈ સારા લોકો, જયારે કોઈ સારી વાત લઈને આવ્યા હોય, તમને આર્થિક ફાયદો પહોંચાડવા માટે આવ્યા હોય, નુકસાન તો તમને કઈ છે નહીં, તમારે ખાલી ટાઈમ જ આપવાનો છે. આ તમે આવી કઈ ભાણા ભાંગા, કઈ મજૂરી કામ કર્યા, અહીંયા તમારે ટાઈમ જ આપવાનો છે.
ટાઈમ આપશો, બાજુમાં ઉભા રહેશે ને તો ફેર પડશે. અમારા આજે યુનિયનના બહેનો જે છે ને, તમને લાગે સામાન્ય, પણ કમિશનરની ઓફિસમાં કમિશનની જેમ બધું વેજ એવા માણસો છે, તમે કહી દઉં. સીપી સાહેબ ને છે ને, સીપી સાહેબની ઓફિસમાં ધબધપાટી બોલે કમિશનરની ઓફિસમાં. લાગે તમને સામાન્ય બધાય, કેમ કે ઘર પરિવાર વાળા છે બધાય. પણ એનું એ દુર્ગના રૂપમાં આવીએ તો ગમે ની પતરાણી નાખે એવા માણસો, એ બાયું છે અમારી. મારે ઘણી વાત હવે તો મારે કઈ અમુક જગ્યાએ જવું નથી પડતું, એ લોકો પ્રશ્ન પૂરો બધી કરી આવે છે. એટલે મૂળ વાત, તમારો જ્યારે એ સંગઠનની ભાવના નહીં આવે, એ આગળ કંઈક કરવાની ભાવના નહીં આવે, તમને નોકરી મેળવવાની ભાવના નહીં આવે, તો અમે કાંઈ નહીં કરી શકીએ. મૂળ તમારામાં તાકાત જે છે એ બધી લાવવાની છે. કારણ કે તમારી બધી 50% મહેનત અમે પૂરી કરી નાખી છે. એ લોકો મુખ્યમંત્રીને 3 વાર મળવા ગયા, મુખ્યમંત્રીને 3 વાર મળવા ગઈ, અને મુખ્યમંત્રી એવી જોર દેતા હતા કે ભાઈ આપણે છે ને રોસ્ટર પ્રથામાં ભરતી કરી. રોસ્ટર પ્રથા એટલે બધી જ્ઞાતિની ભરતી, બધી જ્ઞાતિની ભરતી એટલે તમે કહી દો શું થાય. ઇતર જ્ઞાતિની ભરતી થાય ને એટલે શું થાય કે બીજી જ્ઞાતિના લોકો છે એ શું કરે, ઘરે હુતા હોય ને આપણા લોકો 3 જણા કામ કરતા હોય. આ પ્રશ્ન ઉભો થાય. એટલે અમે શું કર્યું કે નો રોસ્ટર પ્રથા, ઓનલી ફોર ફક્ત ને ફક્ત વાલ્મીકી સમાજની ભરતી થાય. અમે એવો છે ને ઠરાવ જનરલ બોર્ડમાં કરાવ્યો. એનો ફાયદો સીધે સીધો તમને મળશે. અમે તમને કંઈક દેવા આવ્યા છીએ, લેવા નથી આવ્યા. એટલા માટે આ અમે આટલી બધી મહેનત કરીએ છીએ. આ ધીમે 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 જેટલી વાત પ્રસરશે, જેટલી આગળ વાત થશે, ફાયદો સમાજને થવાનો છે. તમે લોકો આ કેટલા વર્ષથી દુઃખી છો, તમારા પગાર પૂરા નથી આવતા, તમારે કંઈક સારી વસ્તુ લેવી તો વિચારવી પડે, બાર્ગેનિંગ કરવું પડે, તમે એડજસ્ટ કરવું પડે. હું એવું ઈચ્છું છું કે જ્યારે તમારો પગાર પૂરો કાયમી થવાનો પગાર 30-35 40 હજાર પૂરો પડે, કે તમે એટીએમ માંથી પૈસા કાઢતા તો ખાલી ભારતભાઈને યાદ કરો કે ભારતભાઈના કારણે અમે કાયમી થયા. અરે એ દુઆ મળે ખાલી, એટલી અમારી અપેક્ષા, દી કાંઈ અપેક્ષા નથી. એટીએમ માંથી જયારે પૈસા કાઢો ને પગાર પૂરેપૂરો, ત્યાં ભારતભાઈને યાદ કરો કે ના આજે પગાર આવે છે ને ભારતભાઈના કારણે, ભારતભાઈની મહેનત ને અમારા બધા સંગઠનની તાકાતના કારણે આ પગાર મળે તમને. અમે કઈ તમારા માટે લેવા નથી આવ્યા. તમારા માધ્યમથી, તમારા સંગઠનની તાકાતથી બીજા લોકો પણ જાગૃત થાય, અમે અપેક્ષા તમારી પાસે લઈને આવ્યા છીએ. એટલે આ લક્ષણભાઈ એની સાથે જેની ટીમ છે, એ ટીમ આખી છેલ્લા 10-15 દિવસથી દોડી અને બધાને એક કરવાનો પ્રયાસો કરે છે. પણ કહેવાય ને કે સારી વસ્તુનો પ્રભાવ છે ને બહુ ઓછો, ધીમે ધીમે પડે. ખરાબ વસ્તુ તરત પકડાઈ જાય. હમણાં ખરાબ વસ્તુ થાય તો તરત બધી છે ને વાત ગામમાં ફેફે થઈ જાય. પણ સારી વસ્તુ જે કોઈ લઈને નીકળ્યા હોય ને એનો પ્રભાવ ધીમે ધીમે પડે. મેં ભોયકું એટલે મને ખબર છે. સ્ટાર્ટિંગમાં હું મિટિંગ કરતો તો 5 જણા હતા ખાલી. હું દાદાને એમ કહેતો કે દાદા આમાં શું થશે, મોદત અહીંયા આવતી મિટિંગમાં આવ્યા તમને ખબર હોય તો. દાદાએ કીધું હિંમતહારમાં આ શરૂઆત છે, આમાં ઘણા બધા હજી ફીડબેક આવશે, ઘણા બધા ફીડબેક આવશે. એટલે ધીમે 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 અમને નથી ખબર કે અમારી નીતિની પ્રામાણિકતાના કારણે આખો મુદ્દો અમારો સોલ્વ થઈ જાય. આજે બોલતા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા જમીનભાઈ ઠાકર રાજકોટના, જે દર બજેટના સમયે 100 કરોડ રૂપિયાનું બજેટ બહાર પાડે. કેટલું? 100 કરોડ રૂપિયા બજેટ બહાર પાડે છે. આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. એ જાહેરાત એવી કરી કે રાજકોટ મહાનગરપાલિકામાં 27 વર્ષથી ભરતી નથી, ગુજરાતમાં 40 વર્ષથી ભરતી નથી. એ ભરતી અમે આજે જનરલ બોર્ડમાં મંજૂર કરીએ છીએ. 550 લોકોને અત્યારે ભરતી મંજૂર કરી છે. અને ભરતી કેવી મંજૂર કરી છે? ભરતી 550 થી ઊભી નહીં રહી જાય, પણ જ્યારે 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 સફાઈ કામદારની જરૂર પડશે ત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારમાંથી જ ભરતી કરશે, એવી ભરતી મંજૂર કરી છે. એટલે શું થાય કે દર વખતે આપણે લડવું ન પડે. અને એ ભરતીમાં પણ સ્પષ્ટ બોલ્યા કે રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસભાઈ બેડિયા એના અધ્યક્ષતામાં ભરતી મંજૂર અમે કરી છે. આટલા ગુજરાતના ઇતિહાસમાં જ્યારે જ્યારે ભરતી વાલ્મીકી સમાજની કદાચ ક્યાંક થઈ છે કટકે બટકે, એમાં ક્યાંય મેં નથી સાંભળ્યું કે કોઈ યુનિયનના પ્રમુખ કે યુનિયનનું નામ બોલ્યા હોય. મારી માટે ગર્વની વાત છે. અને એટલે કદાચ ગર્વ લઈ શકું કે મારી આ ઝીણી 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 જે મહેનત છે ને એ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી અને મોટા પ્રમાણમાં સફાઈ કામદારની ભરતી થશે એવો મને વિશ્વાસ છે અંદરથી. આવનારા દિવસોમાં એવું ઈચ્છી છે કે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ થાય આપણે ગુજરાતમાં અને કાયમી ધોરણે સફાઈ કામદારની ભરતી થાય એવું ઈચ્છી છે અમે.